Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had just started a fifth chapter. ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત આખું ચેપ્ટર છે. આપણે બળો વિશે પ્રાથમિક ખ્યાલ મેળવ્યો હતો અને સૌથી પહેલા એરિસ્ટોટલે બળ અંગેનો શું ખ્યાલ આપ્યો હતો એ ડિસ્કસ કર્યું હતું. ત્યારબાદ ગેલિલિયોએ શું કીધું એની વાત કરી હતી અને ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ આપણે ડિસ્કસ કર્યો હતો. વાસ્તવમાં તો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ એ ખરેખર તો ગેલિલિયોનો જડત્વનો નિયમ જ હતો. એમાં થોડા એને લેંગ્વેજ સારી કરી હતી. બાકી ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ એ ખરેખર તો ગેલિલિયોનો જ જડત્વનો નિયમ હતો. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ એ આપણને બળની વ્યાખ્યા પૂરી પાડે છે, જ્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળનું મૂલ્ય મળી શકે છે, બળની દિશા અને બળનું મૂલ્ય મળી શકે છે બીજા નિયમ પરથી. તો આ ચેપ્ટર ખરેખર તો ડાયનેમિક્સ છે, એટલે કે ગતિનો અભ્યાસ તેના સાથેના કારણો સાથે, તેના માટેના કારણો સાથે ડિસ્કસ કરવાનું છે. એમાં આપણે ચેપ્ટર ક્વેશ્ચન નંબર 1 to 6 આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. 7th ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીશું આજે. મિત્રો, છેલ્લે થોડો ટાઈમ બાકી રાખી અને ચોથા ચેપ્ટરમાં કોઈને કંઈ પૂછવું એટલે 4-5 ક્વેશ્ચન જાતે આપ્યા હતા, એમાં કોઈ ડાઉટ હોય તો એ પણ ડિસ્કસ છેલ્લે કરી લઈશું. તો ક્વેશ્ચન નંબર 7 પર અટક્યા છીએ. ક્વેશ્ચન એવો છે કે રેખીય વેગમાન એટલે શું? રેખીય વેગમાન વડે હું તમને થોડું એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું છું. રેખીય વેગમાન કોને કહેવાય અને રેખીય વેગમાન વડે વેગ કરતા કંઈક વધુ સારી માહિતી મળે છે એવું સમજાવો. સો ધ ક્વેશ્ચન ઇઝ, રેખીય વેગમાન શું છે અને રેખીય વેગમાન વેગ કરતા વધારે મહત્વનું, વેગમાન વેગ કરતા વધારે મહત્વનું છે એવું આપણે સમજીશું. શું મારો અવાજ તમને આવે છે? ओके. वेगमान को के रेखीय वेगमान को ए बधु समान ज कहेवाय. वेगमान अथवा रेखीय वेगमान ए बधु सेम ज कहेवाय. तो पदार्थना द्रव्यमान અને તેના વેગના ગુણાકારને તેનું વેગમાન p કહેવાય એવું આપણે ઓલરેડી જાણીએ છીએ. વેગમાન સદિશ ભૌતિક રાશિ છે અને ક્વેશ્ચન એવો થાય કે ભાઈ જો સદિશ ભૌતિક રાશિ હોય તો તેની દિશા પણ હોય, તો તેની દિશા વેગની દિશામાં હોય છે. વેગમાન સદિશ ભૌતિક રાશિ છે અને તેની દિશા વેગની દિશામાં જ હોય છે. એનો એકમ શું મિત્રો? તો સ્વાભાવિક રીતે એનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે. એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો, વેગમાન વેગ કરતા વધારે મહત્વનું છે એ આપણને સારી ઇન્ફોર્મેશન આપે છે એવું હવે હું તમને સાબિત કરી આપું. વેગમાન વડે વેગ કરતા કંઈક વધારે માહિતી મળે છે એવું હું તમને સાબિત કરી આપું. માની લો કે તમારી સામે એક ખટારો આવે છે 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, અને માની લો કે તમારી બીજા કેસમાં તમારી સામે એટલા જ વેગથી એક બાઇક આવે છે. તમારી સામે
અમુક વેગથી ખટારો આવે છે અને બીજા કેસમાં તમારી સામે એટલા જ વેગથી એક બાઇક આવે છે. સર બોલો. સર આનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહેવાય જ ને? કહેવાય, 100% કહેવાય. ન્યૂટન ઇન્ટુ સેકન્ડનું પારિમાણિક સૂત્ર શોધશો ને તો આ જ મળશે, કેજી મીટર પર સેકન્ડ જેવું જ મળશે. ઓકે સર. માની લો કે તમારી સામે અમુક વેગથી એક ખટારો આવે છે અને એટલા જ વેગથી એક બાઇક આવે છે. તમારે બંનેને રોકવાના છે. તો માની લો કે તમે શક્તિમાન છો, સુપરમેન છો, તમારે આ બંનેને રોકવાના છે. તો કોઈ મને કહેશે તમે કોને રોકવાનું પસંદ કરશો, બાઇક વાળાને કે ખટારાને? વેગ બંનેના સમાન છે, બંનેના વેગ તો સમાન જ છે, 50 મીટર પર સેકન્ડ. કોને રોકવાનો પ્રયત્ન કરશો? બાઇકને. તો મિત્રો આનો મતલબ એવો થયો કે વેગ પરથી નક્કી ના થાય કે કોને રોકવા માટે ઓછું બળ આપવું પડે. વેગ પરથી નક્કી ના થાય કે કોને રોકવું સહેલું પડશે અથવા કોને રોકવા માટે ઓછું બળ આપવું પડે, એ વેગ પરથી નક્કી ના થાય. હા, વેગમાન પરથી નક્કી થાય. વધારે બળ લગાડવું પડશે તો કે તમે કહેશો કે ખટારાને રોકવા માટે. શું કામ? કારણ કે ખટારાનું વેગમાન વધારે છે. તો મિત્રો આનો મતલબ શું સાબિત થયો કે કેટલું બળ લગાડવું પડશે એનો આધાર વેગ પર નહીં પરંતુ દળના બદલે શબ્દ વાપરીશું વેગમાન. કારણ કે ખાલી દ્રવ્યમાન હોય તો પછી રોકવાની વાત જ ના હોય. વેગ તો સાથે વેગ હોય તો રોકવાની વાત હોય ને. એટલે કોઈ પદાર્થને રોકવું વધારે બળ આપવાનું છે રોકવા માટે કે ઓછું બળ આપવાનું છે એનો આધાર કોને રોકવું વધારે સહેલું પડશે એનો આધાર વેગ પર નથી મિત્રો, વેગમાન પર છે. આથી કહી શકાય કે વેગ કરતા વેગમાન આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ ભૌતિક રાશિ છે. બળ સાથે લેવા દેવા છે. આ એક્ઝામ્પલ પરથી આપણને સાબિત થયું, સમજ પડ્યું કે બળ સાથે લેવા દેવા છે, પણ કોને લેવા દેવા છે બળ સાથે? વેગમાનને કે વેગને? વેગમાન. એનો મતલબ એવો થયો, આ એક્ઝામ્પલ પરથી સ્પષ્ટ જ છે કે બળ અને વેગમાન વચ્ચે કંઈક સંબંધ છે. આ એક્ઝામ્પલ પરથી સાબિત થાય છે કે બળ અને વેગમાન વચ્ચે કંઈક સંબંધ છે અને એ સંબંધ આપણે તારવીશું. એ જ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. એટલે અત્યારે વેગમાન શું છે એ સમજ્યા અને વેગમાન શા માટે ઇમ્પોર્ટન્ટ છે એ પણ ભણ્યા. ખબર પડી કે બળને લેવા દેવા છે, બળ સાથે સંબંધ છે, પણ કોનો? વેગમાનનો. એ સંબંધ શું છે? એ જ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. તો ક્વેશ્ચન નંબર 7 2 માર્ક્સમાં તૈયાર કરવાનો હતો મિત્રો. વેગમાન અને એનું પારિમાણિક સૂત્ર, એકમ વગેરે ડિસ્કસ કર્યું. હવે આપણે મેં જે એક્ઝામ્પલ આપ્યું તમારા ટેક્સ્ટબુકમાં નહોતું, પણ મેં તમને સમજ પડે લિંક બેસે, વેગમાનની ન્યૂટનના બીજા નિયમ સાથે લિંક બેસી જાય એટલા માટે મેં તમને સમજાવ્યું કે વેગમાન અને બળ વચ્ચે કંઈક સંબંધ છે. એક એક્ઝામ્પલથી આપણે સમજ્યા અને હવે એ સંબંધ શું છે એ જ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. તો મિત્રો 2 માર્ક્સનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન. ક્વેશ્ચન એવો છે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને સમજાવો. આમ તો 8, 9, 10 ની અંદર કોઈ જગ્યાએ આ નિયમો આવેલા છે, પણ મિત્રો આજે આપણે થોડા ડેપ્થમાં એ વસ્તુને ભણવાના છીએ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કંઈક આવો છે: પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળના સમપ્રમાણમાં, અને આ વેગમાનના ફેરફારની દિશા બાહ્ય બળની દિશામાં હોય છે. લખું છું, 2 મિનિટ લખી નાખું છું એટલે ખ્યાલ આવે. ચલો, ન્યૂટનના ગતિનો બીજો નિયમ
પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં તથા વેગમાનના ફેરફારની દિશા બાહ્ય બળની દિશામાં હોય છે. તો મિત્રો આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ થયો. મિત્રો સૌથી પહેલા એક કદાચ તમારા માટે એક નવો શબ્દ છે, સમય દર. તો કોઈ પણ ભૌતિક રાશિનો સમય દર એટલે તે ભૌતિક રાશિ ભાગ્યા સમય. જેમ કે વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર, તો એનો મતલબ શું? તો કે ભાઈ વેગમાનનો ફેરફાર ભાગ્યા સમય. કેમ તમે નથી ભણી ગયા મિત્રો? કાર્ય કરવાનો સમય દર એટલે પાવર, કાર્ય કરવાનો સમય દર એટલે પાવર. તો તમે નહોતો લખતા ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર પાવર? તો કાર્ય કરવાનો સમય દર થઈ ગયો ને મિત્રો. જો એટલે સમય દર એટલે છેદમાં ડેલ્ટા ટી. ઇઝ અ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. Yes, sir. હા સર. હા સર. તો કદાચ ક્યારેક વાત કરી હશે કે કોઈ પણ ભૌતિક રાશિ છે ને બે રીતે બદલાતી હોય. કોઈ પણ ભૌતિક રાશિ જો ચલ હોય તો બે રીતે બદલાઈ શકે. કાં તો એ સમય સાથે બદલાતી હોય અને કાં તો એ સ્થાન સાથે બદલાતી હોય. કાં તો એ ભૌતિક રાશિ સમય સાથે બદલાય, કાં તો સ્થાન સાથે બદલાય. તો તે ભૌતિક રાશિ જો સમય સાથે બદલાતી હોય તો એનો સમય દર આવે, જેમ કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. એટલે આને સમય દર કહેવાય, અને તેનો સમય દર કહેવાય. અને સ્થાન સાથે બદલાતી હોય ને તો એને પ્રચલન કહેવાય, જેમ કે ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા સ્થાનનો ફેરફાર, ડેલ્ટા એક્સ. તો આને વેગ પ્રચલન કહેવાય, અને વેગમાનનો સમય દર કહેવાય. ઇન શોર્ટ, ક્યારેક પ્રચલન પણ આવશે. સ્થાન સાથે બદલાતું હોય ને તો એને પ્રચલન શબ્દ વપરાય છે, અને સમય સાથે બદલાવા માટેનો એના માટે દર શબ્દ વપરાય છે. તો અત્યારે પ્રચલનની કોઈ ચિંતા નથી કરતા, જવા દો. પણ ન્યૂટનના વળી પાછા ગેટ બેક ટુ ધ ન્યૂટનનો નિયમ. તો ન્યૂટનના નિયમ પરથી સ્પષ્ટ છે કે વેગમાનના ફેરફારનો સમય દર એટલે કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એ ચલે છે બળ, અથવા એફ વાઇસે વર્સા. એટલે બાહ્ય બળ ચલે છે વેગમાનના ફેરફારનો સમય દર, અથવા વેગમાનના ફેરફારનો સમય દર ચલે છે બાહ્ય બળ. અને આ વેગમાનના ફેરફારની દિશા એ બાહ્ય પરિણામી બળની દિશામાં હોય છે. એટલે સદિશ સ્વરૂપે પણ સાચું. આ ચલે છે સાઇન દૂર કરીએ એટલે અચળાંક આવશે. ધારો કે અચળાંક કે છે. શું મિત્રો આ ન્યૂટનના નિયમ પરથી આ સૂત્ર સમજમાં આવ્યો? અહીંયા સુધી પહોંચ્યા બધા? હા હા, સર. sir. હા સર. સર અચળાંક તો ગમે તે સર. લેવાય ને? Yes, sir. શું કહો છો? અચળાંક તો ગમે તે લેવાય ને? ના, અચળાંક પ્રયોગ પરથી શોધવામાં આવે છે, અને છેલ્લે હું કહીશ કે આ અચળાંકનું મૂલ્ય પ્રયોગ પરથી શોધતા 1 મળે છે. અચ્છા, પહેલેથી જ કહી દઉં તો પ્રયોગો પરથી એ અચળાંક શોધવામાં આવ્યો તો માલુમ પડ્યું કે અચળાંક એક્ઝેક્ટ 1 મળે છે. તો હવે એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એક્ઝેક્ટ થશે. આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા, sir. હા સર. આ તો ખરેખર સરેરાશ બળ છે. આ તો ખરેખર સરેરાશ બળ છે. જો તમારે તત્કાલીન બળ જોઈતું હોય, જે તે ક્ષણે કેટલું બળ લાગે છે જોઈતું હોય, તત્કાલીન બળ. લિમિટ લગાડો. ડીપી બાય ડીટી. હા, તો મિત્રો that is not the first time for you. It is a now you are used to for that. તમે આનથી હવે used to થઈ ગયા છો કે આ ડેલ્ટામાં જીવનમાં મજા જ નહીં આવતી. તો શું કરીશું મિત્રો? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરીએ તો એ શું બની જશે મિત્રો? ડીપી બાય તત્કાલીન ડીટી. That will be converted into a dp by dt. શું મિત્રો આ સમજમાં આવ્યું?
હા સર. હા સર. આ સૂત્ર સર્વથા યથાર્થ છે, હંમેશા સાચું છે. સર્વથા યથાર્થ છે, હંમેશા સાચું. પરંતુ મિત્રો આપણને ખબર છે કે પી બરાબર શું થાય? એમવી. 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 એમવી છે. હવે પી બરાબર તો એમવી આપણને ખબર છે. તો હવે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો હવે એફ બરાબર શું આવશે મિત્રો? ડીએમવી બાય ડીટી. એમવી બાય ડીટી. તો હવે મિત્રો એમ બાર આવી જશે. જો એમ અચળ હોય તો માની લો કે એમ અચળ છે. જો એમ અચળ હોય તો એમને આપણે વિકલનની બહાર કાઢી શકીએ. તો એમ બાર અને ડીવી બાય ડીટી શું થશે મિત્રો? પ્રવેગ. મિત્રો આપણે વર્ષોથી એફ બરાબર એમ એ સૂત્ર લખતા આવ્યા છે. એફ બરાબર એમ એ સૂત્ર લખતા આવ્યા છે. એ સૂત્ર હવે તમને ખબર પડી ક્યાંથી સાબિત થયું છે એકચ્યુઅલમાં? હા સર. એ ખરેખર હા, સર. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી સાબિત થયું છે. પણ મિત્રો આ એફ બરાબર એમ એ હંમેશા સાચું નથી. આ એફ બરાબર એમ એ હંમેશા સાચું નથી. તો હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે શું કહેવા શું માંગે છે? તો હું થોડોક તમને વધારે આઈડિયા આપું. તમારું અત્યાર સુધીનું જે નોલેજ છે એ થોડું કચાશ છે. એમાં હું તમને થોડું ડિટેલમાં સમજાવું. સર અમે આજ હોમવર્કમાં લખી દઈએ ચાલે? શું કહો છો? આજ હોમવર્કમાં લખી દઈએ તો? ના ના, તમારે હોમવર્ક તો જે નોટ્સ છે ને એ પ્રમાણે જ કરવાનું હોય. એક્ઝામમાં પણ નોટ્સ પ્રમાણે લખવાનું હોય. ઓકે. જો મિત્રો સાંભળજો. હવે મારો અવાજ મિત્રો બરાબર આવે છે? હા સર. હા સર. જો મિત્રો વાત એવી છે કે ન્યૂટનના બીજા નિયમ પરથી જે સાબિત થાય છે એ સૂત્ર ખરેખર તો એફ બરાબર ડીપી બાય ડીટી છે. આ સૂત્ર કોઈ પણ સંજોગોમાં સત્ય છે. એફ ઇઝ ઇક્વલ્સ ટુ ડીપી બાય ડીટી એ કોઈ પણ સંજોગોમાં સાચું છે. અને બીજું જે સમીકરણ છે એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ માત્ર એવા સંજોગોમાં સાચું છે ત્યાં દળ અચળ હોય. જ્યારે દ્રવ્યમાન અચળ હોય. સામાન્ય સંજોગોમાં આપણે ગતિ કરતા હોઈએ તો આપણું દ્રવ્યમાન સામાન્ય સંજોગોમાં અચળ છે એવું માનીને ચાલતા હોઈએ આપણે. આ સૂત્ર માત્ર જ્યારે પદાર્થનું દળ અચળ ત્યારે જ સાચું છે. તો મિત્રો હવે હું તમને એવા એક્ઝામ્પલ પણ આપું કે જેમાં દ્રવ્યમાન અચળ ના રહેતું હોય. મિત્રો રોકેટ ગતિ કરે છે તો રોકેટ જ્યારે ઉપર જતું હોય ત્યારે પુષ્કળ ધુમાડો એમાંથી બહાર આવતો હોય. રોકેટની અંદર જે બળતણ હોય એ બળતણનું દહન થાય. રોકેટની અંદર એ બળતણ હોય એ બળતણનું દહન થાય અને દહન થવાને કારણે પુષ્કળ ધુમાડો બહાર નીકળે. એટલે જે રોકેટનું તંત્ર છે શું એનું દ્રવ્યમાન હંમેશા અચળ રહેશે? ના સર. એટલે દ્રવ્યમાન ધુમાડો બહાર નીકળી જાય એટલે અમુક ફ્યુઅલ અમુક બળતણ વપરાઈ જશે. રોકેટનું દ્રવ્યમાન બદલાતું હોય એટલે આવા સંજોગોમાં તમે એફ બરાબર એમ એ ના વાપરી શકો.
પણ F બરાબર dp by dt તો હંમેશા સાચું જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. Yes, sir. તો એવા અમુક કિસ્સાઓ JEE નીટમાં આપણે શીખીશું. JEE નીટની અંદર એવા અમુક MCQ સોલ્વ કરીશું કે જેમાં F ઇઝ ઇક્વલ્સ ટુ એમાં દ્રવ્યમાન બદલાતું હોય, પણ મેં તમને કીધું એ પ્રમાણે dp by dt હંમેશા સાચું અને F ઇઝ ઇક્વલ્સ ટુ m એ જ્યારે દળ અચળ રહેતું હોય ત્યારે જ સાચું. સર ડીપી બાય હા બોલો. ડીટી માં એમ શું કહો છો? ડીપી બાય ડીટી માં વેગમાન જે છે પી એમાં હા વેગમાનના સૂત્ર બરાબર દર ગુણ્યા વેગ, તો એમાં દરની કોઈ કિંમત તો મૂકવી પડે, એ વખતે દરની કિંમત શું મૂકવી પડે? ચલો તમે થોડી વાત કરી છે ને, તો આજે આપણે થોડું પૂરું જ કરી નાખીએ. તમે જે વાત કરી એ પ્રમાણે આપણે થોડીક વાત વધારે કરીએ. હવે તમારો પ્રશ્ન એવો છે કે સાહેબ દ્રવ્યમાનની કિંમત શું મૂકવી? તો લેટ મી સોલ્વ વન MCQ. એક ક્વેશ્ચન હું તમને JEE નીટનો એક ક્વેશ્ચન તમને બતાવું હમણાં, પણ એ પહેલા એક બીજી વાત હું તમને કહી દઉં. ઉપરયુક્ત બંને સમીકરણમાં એક બીજી અગત્યની નોંધ, ઉપરયુક્ત બંને સમીકરણમાં F એ પદાર્થ અથવા F શું છે? તો મિત્રો યાદ રાખજો, આ સમીકરણમાં F જે છે ને એ પદાર્થ અથવા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ. આ પરિણામી બાહ્ય બળનો મતલબ શું થયો? કે જેટલા બળો લાગતા હોય એ બધાનો સદિશ સરવાળો. જેટલા બળો લાગતા હોય એ બધાનો સદિશ સરવાળો. એટલે મિત્રો મચી નહીં પડવાનું. પદાર્થ પર એવું બની શકે કે એક કરતા વધારે બળો લાગતા હોય, તો કોઈ એક બળ બરાબર માં ના લખાય, કોઈ એક બળ બરાબર dp by dt ના લખાય. જેટલા બળ લાગતા હોય એ બધા જ બળો ભેગા કરવાના અને પરિણામી બળ શોધવાનું અને પછી F બરાબર ma સૂત્ર વાપરવાનું. એટલે અહીંયા આગળ F એ કોઈ એક બળ નથી, પદાર્થ પર લાગતા બધા જ બળોનું પરિણામી બળ છે. તો શું મિત્રો આ ન્યૂટનના બીજા નિયમમાં અમુક નવી વસ્તુ તમે શીખ્યા મિત્રો? અથવા મેં તમને જે કીધું એ સમજમાં આવ્યું? હા Sir. ઓકે. હવે એક છોકરાનો પ્રશ્ન એવો હતો કે સર આમાં દ્રવ્યમાનની કિંમત કઈ મૂકવાની જો દ્રવ્યમાન બદલાતું હોય તો? જો દ્રવ્યમાન બદલાતું હોય તો દળની કિંમત કઈ મૂકવાની? ઓકે, તો લઈએ આપણે એક વસ્તુ બતાવું તમને, એટલે તમને વધારે ક્લિયર થઈ જાય કે કઈ ટાઈપની વાત હું કરી રહ્યો છું. थोड़ी Okay. बार आलो हो रहा हाँ हमेशा જો દ્રવ્યમાન 1 કિલોગ્રામ લઈએ અને પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ તો બળ 1 ન્યૂટન થાય. એકવાર ફરીથી વ્યાખ્યા બોલું છું, 1 કિલોગ્રામ દ્રવ્યમાનના પદાર્થ પર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે આપવા પડતા બળને 1 ન્યૂટન કહેવાય.
હવે એક ડાયનની વ્યાખ્યા, માની લો કે દ્રવ્યમાન 1 ગ્રામ છે અને પ્રવેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર પેદા કરવો છે, તો હવે જે બળ આવશે શું આવશે મિત્રો? એક ડાઈન તો વ્યાખ્યા કઈ રીતે બનાવી શકાય? વ્યાખ્યા કઈ રીતે બની શકે? 1 ગ્રામ દ્રવ્યમાનમાં 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો તેના માટે જરૂરી બળને એક ડાયન કહે છે. તો ન્યૂટનની વ્યાખ્યા અને એક ડાયનની વ્યાખ્યા આપણે સમજ્યા. ન્યૂટનના ગતિના બીજા નિયમના અમુક નોંધવર્તી પોઈન્ટ્સ, અમુક મહત્વના મુદ્દાઓ. તો મિત્રો ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે ડિસ્કસ કર્યો, એના અમુક મહત્વના મુદ્દાઓ જોઈ લઈએ ફટાફટ. સૌથી પહેલો મુદ્દો આપણને ખબર છે કે F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T અથવા dP બાય dt. P બરાબર એટલે આનો મતલબ શું થયો કે ડેલ્ટા P બાય ડેલ્ટા T નો મતલબ P2 ડેલ્ટા P એટલે P2 માઇનસ P1 અપોન ડેલ્ટા T લખી શકાય મિત્રો? હા સર અથવા બીજી ભાષામાં એવું પણ લખી શકાય કે F બરાબર માં તો m એ પ્રવેગ બરાબર શું થાય મિત્રો? વેગનો ફેરફાર ભાગ્યા સમય. જો દ્રવ્યમાન અચળ રહેતો હોય, કોઈના ત્યાંથી અવાજ આવે છે, તો જો દળ અચળ રહેતું હોય તો m અચળ અને m એ એના બદલે ડેલ્ટા V બાય ડેલ્ટા T, એ આપણને ખબર છે. બીજું, જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એટલે કે બાહ્ય બળ ના લાગતું હોય, તો F 0 થાય અને F 0 તો એ પણ 0 થાય અને વેગ અચળ રહે. તો મિત્રો આ બીજું વિધાન જે છે એના પરથી એવું સાબિત થયું કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો વેગ, બોલો, જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો વેગ વેગ અચળ રહેવાનો મતલબ શું થયો કે સ્થિર હોય તો સ્થિર રહેશે અને અચળ વેગથી ગતિ થતી હોય તો અચળ વેગી ગતિ. તો મિત્રો હવે જે બીજો મુદ્દો થયો, ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી મેં એવું સાબિત કરી નાખ્યું કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો વેગ અચળ અર્થાત સ્થિર હોય તો સ્થિર રહેશે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. તો આ તો કયો નિયમ સાબિત થઈ ગયો કહેવાય? પ્રથમ નિયમ. તો આ તો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ આવી ગયો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો ત્રીજો મુદ્દો, ત્રીજો મહત્વનો મુદ્દો, આપણને ખબર છે કે બળ એ સદિશ ભૌતિક રાશિ છે. બળ એક સદિશ ભૌતિક રાશિ છે. વેગમાનનો ફેરફાર પણ સદિશ ભૌતિક રાશિ છે. તો મિત્રો ખરેખર સદિશ સ્વરૂપે આ સંબંધ લખી શકાય છે. F બરાબર dP by dt and that also equals to m vector a. તો મિત્રો આ સંબંધ, જો બળનો એક્સયામ તમારે શોધવો હોય તો વેગમાનના એક્સયામનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું અને ઇઝ ઇક્વલ્સ ટુ m a x થશે. બળનો વાયયામ બરાબર dpy by dt ઇઝ ઇક્વલ્સ ટુ m a y થાય અને બળનો ઝેડયામ બરાબર dpz by dt ઇઝ ઇક્વલ્સ ટુ m a z પણ લખી શકાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. યસ સર મિત્રો F બરાબર dp by dt એક કણને પણ લાગુ પાડી શકાય અને કણોના તંત્રને પણ લાગુ પાડી શકાય. પણ ચાહે તમે એક કણને લાગુ પાડતા હો કે આખા પદાર્થને લાગુ પાડતા હો, આ F શું છે? પરિણામી બાહ્ય બળ. F એ એક કણને પણ લગાડી શકાય અને કણોના તંત્રને પણ લગાડી શકાય. પણ ગમે ત્યાં તમે આ સૂત્ર લગાડો, પણ એક કન્ફર્મ્ડ વસ્તુ એ છે કે F શું દર્શાવે છે? તો પરિણામી બાહ્ય બળ, એટલે કે જેટલા બાહ્ય બળ લાગતા હોય એ બધાની પરિણામી અસર છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો ચોથો મુદ્દો એ દર્શાવે છે, હા મિત્રો થોડું વધારે મારે કહેવું જોઈએ તમને અહીંયા આગળ. હું ક્યારનો બાહ્ય બળ એવું બોલું છું તો એનો મતલબ એવો થયો કે આંતરિક બળો પણ અસ્તિત્વ ધરાવતા હશે. તો હા, વાત સાચી છે, આંતરિક બળો પણ અસ્તિત્વ ધરાવતા હોય. માની લો કે જો હું તમને થોડું વધારે સમજાવું, આ કોઈ પદાર્થ છે અને આમાં ઘણા બધા અસંખ્ય કણો આવેલા છે. તો આ કણો અંદરો અંદર પણ બળ લગાડતા હોય. ગુરુત્વાકર્ષી બળ તો લાગવાના જ ને અંદરો અંદર. તો આ કણો અંદરો અંદર પણ બળ લગાડતા હોય
પણ એ અંદરો અંદર જે બળ લાગતા હોય ને એને કારણે પદાર્થ ગતિ ના કરે. પદાર્થ પર ધારો કે 20 ન્યૂટન જેટલું બાહ્ય બળ લગાડ્યું છે, તો પદાર્થની ગતિ F બરાબર ma ની અંદર અથવા dp બાય dt ની અંદર આ F માત્ર કયું લેવાનું? બાહ્ય બળ. પરિણામી બાહ્ય બળ. હા, આમાં આંતરિક બળો ના આવે. આંતરિક બળો ના આવે કારણ કે ગતિ માટે બાહ્ય બળ જ જવાબદાર હોય. કોઈ પદાર્થની ગતિ થાય તો એના કણો વચ્ચે જે આંતરિક બળો લાગે છે એના કારણે કોઈ દિવસ પદાર્થ ગતિમાં ના આવે. એટલે જે વેગમાનનો ફેરફાર જે થાય છે અથવા પ્રવેગ જે ઉત્પન્ન થાય છે એના માટે કોઈ દિવસ પદાર્થની અંદર જે કણો વચ્ચે જે આંતરિક બળો લાગતા હોય એને કારણે ક્યારેય પદાર્થ ગતિમાં ના આવે. એટલે આ સૂત્રની અંદર માત્ર અને માત્ર પરિણામી બાહ્ય બળ જ લેવાનું હોય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે, તો ચોથો મુદ્દો એ જ છે મિત્રો કે આ સૂત્ર એક બિંદુવત કણને પણ લાગુ પડી શકે અને એ આખા તંત્રને પણ લાગુ પડી શકાય. પણ જે પણ હોય એ પણ ગમે ત્યાં લાગુ પડો, પણ એફ શું છે? એ એફ એ હંમેશા પરિણામી બાહ્ય બળ જ દર્શાવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ એ હા, ન્યૂટનના ગતિનો બીજો નિયમ એ સ્થાનિક સંબંધ છે. એટલે કે અવકાશમાં પદાર્થના સ્થાને આપેલા સમયે બળ F એ તે જ ક્ષણના પ્રવેગ સાથે સંબંધ ધરાવે છે. એના ઇતિહાસ સાથે કોઈ લેવા દેવા નથી. ઇતિહાસ સાથે કોઈ લેવા દેવા નથી. થોડું કોમ્પ્લિકેટેડ વાક્ય લખ્યું છે પણ હું એનો તમને સિમ્પલ મિનિંગ સમજાવું. જે તે ક્ષણે પ્રવેગ કેટલો હશે એનો આધાર તે સમયે પદાર્થ પર કેટલું બળ લાગે છે એના ઉપર એ પ્રવેગ આધારિત છે. આગળ ભૂતકાળમાં કેટલું બળ લાગતું હતું કે ભવિષ્યમાં કેટલું બળ લાગશે એની સાથે કોઈ લેવા દેવા નથી. હું તમને સમજાવું એટલે ખ્યાલ આવે. માની લો કે અત્યારે t બરાબર 2 સેકન્ડનો સમય છે, પદાર્થ 5 કિલોગ્રામનો છે અને t બરાબર 2 સેકન્ડે પદાર્થ પર જે બળ લાગે છે ને એ માની લો કે 20 ન્યૂટન છે. તો એક્ઝેક્ટલી અત્યારે પદાર્થનો પ્રવેગ કેટલો હશે? F બરાબર માં, તો A બરાબર F by m, તો શું આવશે અત્યારે? 20/5. 4 મીટર પર સેકન્ડ. પણ માની લો કે થોડા સમય બાદ, હા 4 મીટર પર સેકન્ડ, પણ માની લો કે થોડા સમય બાદ એટલે કે 10 સેકન્ડ બાદ એવું માલુમ પડે છે કે પદાર્થ પર લાગતું બળ 40 ન્યૂટન થઈ ગયું. તો હવે પદાર્થનો પ્રવેગ કેટલો હશે? 8 મીટર પર સેકન્ડ. મતલબ શું થયો? મતલબ એ થયો કે કોઈ પણ ક્ષણે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ કોઈ પણ ક્ષણે પદાર્થનો પ્રવેગ જે છે એ તે ક્ષણે તેના પર લાગતા બળ પર આધારિત છે. તે ઇતિહાસ પર એટલે ભૂતકાળમાં કેટલું બળ લાગ્યું હતું અને ભવિષ્યમાં કેટલું લાગે છે તે બળના ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં કેટલું બળ લાગ્યું હતું એના પર આધારિત નથી. જે તે ક્ષણે જે પ્રવેગ ઉત્પન્ન થશે એ તે ક્ષણે માત્ર અને માત્ર તે ક્ષણે કેટલું બળ લાગે છે માત્ર તેના પર આધારિત છે, એના ઇતિહાસ પર આધારિત નથી. શું તમને હવે આ વાક્ય ક્લિયર થઈ ગયું? ફરીથી વાંચીએ. ન્યૂટનનો બીજો નિયમ એ સ્થાનિક એટલે કે તત્કાલીન સંબંધ છે. એટલે કે અવકાશમાં કોઈ પણ પદાર્થના આપેલા સમયે જે બળ લાગે છે તે જ ક્ષણના પ્રવેગ સાથે સંબંધ ધરાવે છે. અથવા બીજી ભાષામાં જે તે ક્ષણનો પ્રવેગ તે વખતેના બળ પર આધારિત છે. જે તે વખતેનો પ્રવેગ તે વખતેના બળ પર આધારિત છે. તેથી પ્રવેગ તે વખતેના બળ વડે નક્કી થાય છે પણ ગતિના ઇતિહાસ એટલે કે ભૂતકાળ પરથી નક્કી થતો નથી. શું આ વાક્ય સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. તો
2 માર્ક્સનો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે ન્યૂટનના ગતિના બીજા નિયમના મહત્વના મુદ્દાઓ જણાવો. આ છેલ્લો મુદ્દો એકવાર ફરીથી કહી દઉં છું. છેલ્લો મુદ્દો એવું દર્શાવે છે કે કોઈ પણ સમયે તમારે પ્રવેગ શોધવો હોય તો તે સમયે બળ કેટલું છે એ જોવાનું. એની પહેલા ભૂતકાળમાં કેટલું બળ હતું એની સાથે એને કોઈ લેવા દેવા નથી. કોઈ પણ ક્ષણે પદાર્થનો પ્રવેગ તે ક્ષણના બળ પર આધારિત છે, ભૂતકાળ પર આધારિત નથી. ધેટ્સ ઇટ. તમને કોઈ એવું કહે કે ભાઈ 5મી સેકન્ડે બળ 50 ન્યૂટન છે તો 10મી સેકન્ડે પ્રવેગ શોધો, તો એવું ના મળી શકે. 5મી સેકન્ડે બળ 50 ન્યૂટન છે તો 10મી સેકન્ડે પ્રવેગ કેટલો, તો તમારે એવું પૂછવું પડે કે ભાઈ પહેલા 10મી સેકન્ડનો બળ કેટલો એ કહો, પછી આન્સર મળી શકે. 5મી સેકન્ડે બળ ગમે તે હોય એની સાથે કોઈ લેવા દેવા જ નથી. હા, 5મી સેકન્ડે બળ આપ્યું હોય તો 5મી સેકન્ડનો પ્રવેગ મળે, પણ એના પરથી 10મી સેકન્ડનો પ્રવેગ ના મળે. 10મી સેકન્ડનો પ્રવેગ શોધવા માટે તમારે 10મી સેકન્ડનું જ બળ લેવું પડે. ઇઝ ધેટ ક્લિયર નાઉ? યસ સર. યસ સર. એટલે સર જ્યારે બળ અચળ ના હોય ત્યારે. હા, એટલે એ તો એવું જ હોય ને, બળ અચળ ના હોય ત્યારે જ વાત છે ને. તો જ બદલાય ને બળ, તો જ 5મી ને 10મી સેકન્ડે બદલાય ને. સર હા બોલો. સર પ્રવેગ અચળ હોય તો જો એમાં એવું છે કે બળ અચળ હોય ને તો પ્રવેગ અચળ હોય, અને બળ અચળ ના હોય તો પ્રવેગ અચળ ના હોય. કારણ કે પ્રવેગ કોણ પેદા કરે છે? પ્રવેગનું ઉદ્ગમ કોણ છે? પ્રવેગ અચળ હોય તો બળ લાગે જ નહીં. અલા, પ્રવેગ અચળ હોય તો બળ ના લાગે નહીં લા. પ્રવેગ અચળ હોય તો અચળ બળ લાગ્યું કહેવાય. પ્રવેગ અચળ હોય તો અચળ બળ લાગ્યું કહેવાય. વેગ અચળ હોય તો બળ શૂન્ય કહેવાય. વેગ અચળ તો બળ શૂન્ય. F બરાબર ma. તો F અને પ્રવેગ વચ્ચે સંબંધ છે. પણ જો વેગ અચળ હોય તો યાદ છે ને, જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો વેગ અચળ, અર્થાત વેગ અચળ તો બળ શૂન્ય. પણ પ્રવેગ અચળ હોય તો કઈ બળ શૂન્ય ના કહેવાય. હા, પ્રવેગ અચળ હોય તો બળ પણ હોય, બળ પણ અચળ હોય. ઇનફેક્ટ પ્રવેગનું ઉદ્ગમ જ તો બળ છે. એ જ તો ન્યૂટન, એ તો બળની વ્યાખ્યા છે કે જે ભૌતિક રાશિ વડે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય એને જ તો બળ કહેવાય. એ જ તો બળની વ્યાખ્યા છે. ન્યૂટનનો પ્રથમ નિયમ એ જ તો હતો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. યસ સર. હા, ક્વેશ્ચન એવો છે કે બળનો આઘાત એટલે શું, તેનો એકમ અને પરિમાણિક સૂત્ર લખો, અને આઘાતી બળ કોને કહેવાય એના વિશે માહિતી આપો. સર હા બોલો, કોઈને કઈ પૂછવું છે? સર હા બોલો. સર દળ અને પ્રવેગ બંને અચળ હોય ત્યારે અચળ બળ લાગે એવું કહેવાય? જો સામાન્ય સંજોગોમાં આપેલા પદાર્થ માટે દળ અચળ જ હોય, કોઈ સ્પેશિયલ કેસ ના હોય. અમુક મેં તમને હમણાં કન્વીનિયર બેલ્ટ વાળો કિસ્સો સ્પેશિયલ કેસ કહેવાય. એવું ના હોય. જેમ કે હું ગતિ કરતો હોઉં, કાર ગતિ કરતી હોય, મોટરસાયકલ ગતિ કરતી હોય, તો એવા બધા સંજોગોમાં દ્રવ્યમાન તો ઓલરેડી અચળ જ હોય. એટલે દ્રવ્યમાન સામાન્ય સંજોગોમાં અચળ હોય, સામાન્ય સંજોગોમાં. અને જેમ કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન 5 કિલો છે અને એના ઉપર જો અચળ બળ 20 ન્યૂટન હંમેશા લાગતું રહેતું હોય તો એનો પ્રવેગ પણ હંમેશા અચળ રહેશે, 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એમાં શું વાંધો આવ્યો? અચળ બળ લાગે તો પ્રવેગ અચળ ઉત્પન્ન થાય. બળ બદલાતું હોય તો પ્રવેગ પણ બદલાશે. જો બળ સમય સાથે બદલાતું હોય તો પ્રવેગ પણ સમય સાથે બદલાશે. અને એ જ તો વાત છે, એ જ તો વાત હતી કે જે તે સમયનો પ્રવેગ એ તે સમયના બળ પર આધારિત છે. જે તે સમયનો પ્રવેગ તે સમયના બળ પર આધારિત છે. ભૂતકાળમાં કેટલા બળ લાગે છે કે ભવિષ્યમાં શું લાગવાનું છે એના સાથે કોઈ લેવા દેવા નથી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. ઓકે સર. સર હા બોલો. તો હું સરેરાશ બી કાઢી શકું ને કે ધારો કે એક પદાર્થ અહીંયાથી અહીંયા સ્થાનાંતર કર્યું, વચ્ચે બળોની અવધિ કે રાશિ જુદી જુદી હતી, તો એનું એની ફરીથી બોલો, શું બોલો? એક મિનિટ, તમારો અવાજ બરાબર નથી આવતો, ફરીથી બોલો. સર હું સરેરાશ કાઢી શકું છું ને? કોની સરેરાશ પેલા મને એમ કહો. કોઈ એક પદાર્થ છે એ A થી B સ્થાનાંતર કરે છે, તો એના વચ્ચેમાં જે લાગતું જે બળ છે, ધારો કે અચળ ના હોય, બદલાતા કરે, તો દરેક બળોના સરેરાશ કાઢી શકાય ને?
એટલે કોની બળની સરેરાશ કાઢવાની વાત કરો છો? હા બળની જ. તો આપેલા સમયગાળા માટે તમારે સરેરાશ બળ શોધવું હોય તો સિમ્પલ પ્રારંભિક વેગમાન શોધો, અંતિમ વેગમાન શોધો અને અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરો તો હવે તમને અને ભાગ્યા સમય કરો તો તમને સરેરાશ બળ મળશે. તો આ તમને સરેરાશ બળ આપશે. ઓકે, સર તત્કાલીન વેગ કાં તો તત્કાલીન બળ અને સરેરાશ બળ બંનેમાંથી કોઈ પણ શોધવું હોય તો એનો મતલબ એમ જ કે તો એ જ વાત પ્રવેગ તમે મિત્રો આપણે જે ભણ્યા એ જ વાત છે. સરેરાશ વેગ તમારે શોધવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય કરવો પડે અને તત્કાલીન વેગ તમારે શોધવું હોય તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. તો એ જ વાત અહીંયા છે કે સરેરાશ બળ તમારે શોધવું હોય તો વેગમાનના ફેરફાર ભાગ્યા સમય કરવો પડે અને બળ શોધવું હોય તો વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. જે ભૂતકાળમાં આપણે કરતા હતા એ જ વાત થઈ આગળ. બોલો. હા એટલે સર હમણાં ફરીથી આ જે કીધું છે ને કે આ સમય જે સમયની વાત હોય એનું જ છે તો એને એટલે એ તો તત્કાલીન બળ તત્કાલીન કહે જ છે. વેગ કહેવાય. એ તો તત્કાલીન જ બળ કહેવાય. એમાં કોઈ દિવસ સરેરાશ આવી જ ના શકે. હા પણ સર અગર જો સરેરાશ હોય તો પણ એ સમયગાળો એ જેટલો હોય એટલામાં જ બળની વાત થતી હોય એમ જ ને? ના ના, આ જે વાક્ય છે ને એ તત્કાલીન માટે જ સાચું. એટલે મને કોઈ એવું પૂછે કે ભાઈ 5મી ટી બરાબર 5 સેકન્ડે પ્રવેગ કેટલો છે તો મારે શું કરવું પડે કે મારે જોવું પડે કે ટી બરાબર 5 સેકન્ડે પહેલા બળ કેટલું છે એ શોધવું પડે અને પછી બળને એમ વડે ભાગી નાખું તો મને તે સમયનો પ્રવેગ મળે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું. કોઈ પણ સમયે પ્રવેગનું મૂલ્ય તે સમયે બળ કેટલું લાગેલું છે તેના પર આધારિત છે. ભૂતકાળ સર તત્કાલીન વેગ છે? વેગ નહીં, પ્રવેગ. તત્કાલીન બળ. હા તત્કાલીન બળ અને તત્કાલીન પ્રવેગ, વાત સાચી. તત્કાલીન બળ અને તત્કાલીન પ્રવેગ. હા સર. સર જે તે ક્ષણ એવો શબ્દ આવે એનો મતલબ જ તત્કાલીન થયો. સર હા બોલો. સર જો પ્રવેગ ઋણ હોય તો બળ અધો દિશામાં લાગે એવું કહેવાય? પ્રવેગ ઋણ હોવું એટલે એનો મતલબ એવો થયો કે પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે પ્રવેગ ઋણ હોવું તો બળ પણ ઋણ થાય અને બળ ઋણ હોવું એટલે એનો મતલબ કે બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એવું કહી શકાય. એટલે એવા બળો અવરોધક બળો છે, ગતિ રોકે છે એવું કહી શકાય. ઓકે ઓકે. ઓકે સર ઓકે. જેમ કે બ્રેકિંગ બળ તમને એવું આપ્યું હોય કે એક ગાડી પર બ્રેક લગાડતા 100 ન્યૂટનનું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, બ્રેકિંગ બળ. તો એ 100 ન્યૂટન તરીકે તમારે F બરાબર -100 લેવું પડે. ઇઝ ઇટ ક્લિયર? લગાડતા 100 ન્યૂટનનું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. સર સિચ્યુએશન પ્રમાણે એફ ની કિંમત માઇનસ પોઝિટિવ અને માઇનસ લઈ શકાય. હા હા, ગતિની વિરુદ્ધ દિશામાં જો બળ લાગતું હોય તો નેગેટિવ લેવાનું. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ઓકે ઓકે. ઓકે. તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે બળનો આઘાત સમજાવો અને આઘાતી બળ કોને કહેવાય? તો મિત્રો બળ અને બળ લાગતું હોય તે સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે. નવી ભૌતિક રાશિ પિક્ચરમાં આવે છે. પહેલી વાર આ ભૌતિક રાશિ ભણી રહ્યા છીએ. સેકન્ડ ચેપ્ટરમાં વાત થયેલી છે પણ ડિટેલમાં પહેલી વખત આવી રહી છે. સર આને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇમ્પલ્સ ઓફ ફોર્સ. ઓકે સર. ઇમ્પલ્સ ઓફ ફોર્સ. તો બળનો આઘાત એટલે શું? તો કે ભાઈ બળ અને તે લાગતું હોય તે સમય, આ સમય કયો લેવાનો? જે સમયગાળા દરમિયાન બળ લાગે છે તે સમય. તો લાગતું હોય તે બળ અને તે સમય ના ગુણાકારને બળનો આઘાત કહે છે. તો મિત્રો ખરેખર તો બળનો આઘાત એ ખરેખર તો વેગમાનનો ફેરફાર જ થયો. બળનો આઘાત ખરેખર તો વેગમાનનો ફેરફાર જ થયો. શું કામ મિત્રો? કારણ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એવું કહે છે કે F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા ટી. તો આમ સાબિત થાય છે કે બળ ગુણ્યા સમયનો જે ગુણાકાર છે એ આફ્ટરઓલ તો બળનો આઘાત જ છે અને એ આફ્ટરઓલ તો વેગમાનનો ફેરફાર જ છે. તો આમ બળનો આઘાત એ બીજું કશું નથી, વેગમાનનો ફેરફાર જ છે. એનો એકમ શું હશે મિત્રો?
જે વેગમાનનો જે એકમ હશે. તમે ન્યૂટન સેકન્ડ મીટર કિલોમીટર પર સેકન્ડ પણ લખી શકો, ન્યૂટન ટુ સેકન્ડ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખી શકો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા હવે આઘાતી બળ કોને કહેવાય? તો જે બળ અલ્પ સમય માટે મોટા મૂલ્યનું બળ લાગતું હોય. આઘાતી બળ એટલે શું? તો કે ભાઈ અલ્પ સમય માટે મોટા મૂલ્યનું બળ લાગે તો તેને આઘાતી બળ કહે છે. તો આવા બળને આઘાતી બળ કહેવાય. એટલે અલ્પ સમય માટે જો મોટા મૂલ્યનું બળ લાગે તો આવા બળને આઘાતી બળ કહેવાય. કોઈ એક્ઝામ્પલ મને આપશે કે ખૂબ જ નાના સમયગાળા માટે મોટું બળ લાગતું એવું કોઈ એક્ઝામ્પલ છે તમારા ધ્યાનમાં? હા સર. બોલો. સર જ્યારે કોઈ ફૂટબોલર બોલને પકડે છે ત્યારે હા, ફૂટબોલર બોલને પકડે છે એના બદલે ફૂટબોલર જ્યારે બોલને કિક મારે છે એ વધારે સારું રહેશે. હા કિક મારે છે. તો એ જ્યારે કિક મારશે ત્યારે એ બોલ પર કિક લાગશે ને એનો સંપર્ક સમય, પગ અને બોલનો સંપર્ક સમય ખૂબ જ ઓછો હશે. એટલે કે બળ લાગવાનો સમય સંપર્ક સમય ખૂબ જ ઓછો હશે. એટલે અહીં બળ લાગવાનો સમય ઇઝ ઇક્વલ્સ ટુ સંપર્ક સમય. એટલે ફૂટબોલ, હા બોલો. સર પછી કોઈ ક્રિકેટર બોલ ને પકડે ત્યારે બોલને બેટ થી હિટ પકડાવો કરે છો એના બદલે બેટ્સમેન બેટને બોલને ફટકારો ને. હા, તો બેટ્સમેન બેટ મારે. બોલને પકડવા કરતા બેટ વડે ફટકારો. ફિલ્ડિંગ ભરવી એના કરતા બેટિંગ કરવી વધારે મજા આવશે, હે ને? હા સર. હા સર. હા સર. તો કોઈ પણ પ્રકારની જે બંદૂક હોય એમાં આનો કોન્સેપ્ટ હોય, એટલે જે ગોળીની સ્પીડ એટલી વધારે હોય એના માટે આ કોન્સેપ્ટ હોય. આ થોડા કહી શકાય સમયમાં જ્યારે વધારે ગોળી બળ. છૂટે છે, જ્યારે બે પદાર્થોની અથડામણ થાય છે અથવા ગોળી છે, ઇન શોર્ટ એવા જેટલા કિસ્સાઓ હોય કે જ્યાં આગળ બળ અલ્પ સમય માટે લાગતું હોય તો એવા બધા બળને આઘાતી બળ કહેવાય. ઓકે સર. સમય માટે બળ લાગતું હોય તો એ બધા બળ આઘાતી બળ કહેવાય. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે આવું લાવ્યા કેમ આપણે? આવું લાવીને ફાયદો શું? તો ફાયદો એ છે કે આવા સંજોગોમાં તમને બળનો આઘાત પૂછ્યો હોય ને તો શોધવું અઘરું છે. આઘાતી બળના કિસ્સામાં બળનો આઘાત શોધવું અઘરું છે, કારણ કે એ અલ્પ સમય માપવો અઘરો છે. બેટ્સમેન બોલને ફટકારે તો બોલ અને બેટ વચ્ચે કેટલો સંપર્ક સમય થાય, બોલ અને બેટ વચ્ચેનો જે સંપર્ક થાય એ સમયગાળો કેટલો એ માપવો ખૂબ જ મુશ્કેલ છે. તો આવા સંજોગોમાં બળનો આઘાત શોધવા માટે એફ ઇન્ટુ ડેલ્ટા ટી ના કરાય, એફ ગુણ્યા ડેલ્ટા ટી ના કરાય. એના બદલે શું કરાય? એના બદલે શું કરી લેવાય? એના બદલે બોલ, હા, બોલ જ્યારે બેટ પર આવ્યો તો પ્રારંભિક વેગમાન શોધી કાઢો. બેટમાંથી બોલ બહાર નીકળી જાય ફટકારીને તો પછી અંતિમ વેગમાન શોધી કાઢો. તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનનો ફેરફાર કરી નાખો તમે તો તમને બળનો આઘાત મળી જશે. એટલે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આઘાતી બળના કિસ્સામાં બળનો આઘાત શોધવા માટે બળ ગુણ્યા સમય ના કરાય, એના બદલે વેગમાનનો ફેરફાર શોધીને બળનો આઘાત શોધી કઢાય. શું આ સમજમાં આવ્યું? હા સર. હા સર. એટલે આ હું તમને એવું કહેવા માંગુ છું કે હવે ભવિષ્યમાં ગમે ત્યારે બળનો આઘાત પૂછે તો એફ ઇન્ટુ ડેલ્ટા ટી જ વિચારવું નહીં, એના બદલે હારે શું વિચારવું એકવાર? વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. હા સર. લાસ્ટ કદાચ કાલના JEE ના લેક્ચરમાં આપણે એક બે ક્વેશ્ચન કર્યા આવા, હા કે ના? હા સર. તો બળનો આઘાત એકમ પારિમાણિક સૂત્ર જાતે બનાવવાનું, એનો એકમ તમને આવડે અને આઘાતી બળ કોને કહેવાય એ પણ તમને સમજ પડી હશે. ચલો, તમે લોકો કોઈ ક્રિકેટ રમ્યા છો મિત્રો? હા સર. હા સર. કોઈ દિવસ કેચ કર્યો, કોઈ દિવસ કેચ કર્યો છે બોલને? હા સર. હા સર. કઈ રીતે કેચ કર્યો છે? હાથથી. શુભમ સર શુભમ વધુ સમય હાથી સર. શુભમ બમ
પ્રત્યેક કેચ કર્યો છે બોલ ને? હા કઈ રીતે કેચ કર્યો છે? હાથથી, એટલે આમ જ્યારે બોલ આવે ત્યારે થોડોક હાથ પાછળ લઈ જવાનો. પરફેક્ટ. એટલે જ્યારે બોલ ઉપર ખૂબ જ ઊંચાઈથી આવતો હોય તો થોડો હાથ આપણે પાછળ લઈ જઈને કેચ કરવાનો. એનું કારણ છે તમે જ્યારે બોલને કેચ કરો છો ને ત્યારે તમે બોલનું વેગમાન શૂન્ય કરો છો. માની લો કે કોઈ બોલ ઉપરથી પડે છે અને તમારા હાથ પર જ્યારે આવે છે ત્યારે એનું વેગમાન માની લો કે 100 એકમ છે અને કેચ થઈ જશે, બોલનો કેચ થઈ જશે, પછી વેગમાન કેટલું થઈ જશે? 0. એટલે તમે શું કરો છો કે વેગમાન જે હોય એને તમે વેગમાનમાં ફેરફાર કરો છો. વેગમાન 100 એકમથી શૂન્ય, ધારો કે 100 એકમથી એન્ટર થાય છે બોલ આપણા હાથમાં, તો કેચ કર્યા પછી વેગમાન શૂન્ય થઈ જાય છે. એટલે તમે શું કરી રહ્યા છો? વેગમાનનો ફેરફાર કરી રહ્યા છો. તો મિત્રો, બોલને કેચ તમે જ્યારે કરશો ત્યારે તમે બહુ ઝડપથી કેચ કરો કે હાથને પાછળ લઈ જાઓ, એ બંને કિસ્સામાં તમારે જે વેગમાનનો ફેરફાર કરવાનો છે તો ફિક્સ્ડ જ છે. એનો સમય વધારે આપવાનો છે. હા, એ તો પ્રારંભિક વેગમાન -0 અંતિમ વેગમાન. એટલે તમે બોલને સીધો કેચ કરી નાખો કે આમ થોડો નીચે લઈ જઈને કેચ કરો, એ બંને કિસ્સામાં બોલ તો રોકવાનો જ છે તમારે. એટલે કે બોલના વેગમાનનો ફેરફાર તો સરખો જ કરવાનો છે. 100 - 0 એટલે 100 જ કરવાનો છે. પણ તમે જો વધારે સમય આપો, તમે એ કેચ કરવા માટે જો સમય વધારે આપો તો તમને બેનિફિટ શું થાય? સમય વધી જાય. હા, સમય ઓછું બળ લગાડવું પડે. પરફેક્ટ. વાગે ઓછું. તમે ફટાફટ બોલને કેચ કરો કે ધીમે ધીમે કેચ કરો, વેગમાનનો ફેરફાર તો તમારે 100 - 0 એટલે 100 ફિક્સ્ડ જ કરવાનો છે. એટલે આ તો ફિક્સ્ડ જ છે. પણ જો સમય વધારે આપશો તો તમારા હાથ પર લાગતું બળ ઓછું થઈ ગયું. શું આવશે? તમારે હાથને નુકસાન, હાથને ઈજા થવાની સંભાવના ઘટી જશે. તો એ જ ક્વેશ્ચન છે. અનુભવી ક્રિકેટર શુભમ, અનુભવી ક્રિકેટર છે, તો અનુભવી ક્રિકેટર શું કરશે કે વધુ ઝડપે આવતા બોલને સહેલાઈથી ઝીલશે. પણ એને બોલ જ ના પકડીને ભલે આઉટ થયો તો આઉટ થયો સામે વાળો. શું બોલું તારે? ના કે માથા કૂટ જ ના થાય ને કેચ જ ના પકડીએ તો. કેચીસ વિન મેચીસ. સર પછી બોલ્ડ કરી દેવાનો એને. શું બોલ્ડ કરવાનું? તો drop the catch, lost the match. આ બહુ સ્ટાન્ડર્ડ વાક્ય છે ક્રિકેટનું. તો શિખાઉ ક્રિકેટર હોય તો એને હાથમાં ઈજા થઈ શકે. શું કામ? કારણ કે શિખાઉ ક્રિકેટર આમ ફટાફટ કેચ કરવાનો પ્રયત્ન કરશે, જ્યારે અનુભવી ક્રિકેટર જે છે ને એ ધીમેકથી લઈને હળવેકથી લઈને બોલને પકડશે. તો મિત્રો ફંડામેન્ટલ સમજ્યા તમે આખી વસ્તુના? હા સર. હા સર. હા સર. તો આ ખબર પડી હશે તમને. સર બોલો. સર 2-3 ટપ પડીને બોલ આવે તો પણ બળનો આઘાત લાગે જો બોલનો પ્રવેગ વધારે? શું પૂછવા માંગો તમે? જો ટપ પડી જાય ને તો પછી એને કેચ જ ના કહેવાય. પહેલી વાત સર શું કરવું તારે? બોલ. એમની સર તોય બોલ એમની સર તોય બોલ પકડવા જઈએ તો બળનો આઘાત લાગે કે ના લાગે? બળનો આઘાત તો લાગવાનો જ, કારણ કે વેગમાનનો ફેરફાર જ્યાં થાય ત્યાં બળનો આઘાત લાગે. પણ અત્યારે વસ્તુ એ નથી. વસ્તુ સિમ્પલ એ છે કે આપણે શા માટે કેચ કરતી વખતે થોડો સમય વધારે શા માટે? જો મેઇન આપણે આ જે ક્વેશ્ચનનો આશય શું છે તમે સમજો. આશય એવો છે કે અનુભવી ક્રિકેટર શા માટે આમ થોડો વધારે સમય આપશે? તો થોડો વધારે સમય આપવાથી બેનિફિટ શું થયો? એના હાથ પર બળ ઓછું લાગશે, એના હાથને ઈજા ના થાય. તો એ કેમ ના થાય એ આપણે આખે આખું શીખ્યા. અને પછી એવા તો કેટલાય હજારો કિસ્સા બની શકે. ટપ પડીને આવે ને ભીતે ભટકાઈને આવે ને ગમે ત્યાંથી આવી શકે. એવા તો કેટલાય બની શકે. એની સાથે કોઈ લેવા દેવા જ નથી. આને સમજ્યા તમે આખી વસ્તુ? એવા તો કેટલાય કિસ્સાઓ બની શકે, પણ એની સાથે આને કોઈ પ્રશ્ન લેવા દેવા. પ્રશ્ન શું કહેવા માંગે છે કે આપણે કેચ કરતી વખતે કેમ સમય કેમ વધારે આપીએ છીએ, થોડો હાથને પાછળ કેમ લઈ જઈએ છીએ? એનો બેનિફિટ શું થાય આપણને? તો બેનિફિટ એ થાય કે આપણને બળ ઓછું લાગે, એટલે આપણા હાથને નુકસાન થતું
ઘટી જાય, એ સમજવાનું છે અહીંયા. ઇઝ ધેટ ક્લિયર? સમજ્યા હા સર. મિત્રો? ન્યૂટનના ગતિનો પ્રથમ અને બીજો નિયમ આપણે સમજ્યા. હવે આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ. તમે લોકો વર્ષોથી એનું સાંભળ્યો છે આ નિયમ અને એકદમ બોલવામાં મજા આવે એવો છે. ચલો કોઈ મને કહેશે ત્રીજો નિયમ શું છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. હા, તો વર્ષોથી તમે એવું બોલતા હશો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. હર્ષિલ ભટ્ટ, કઈ પૂછવું છે? સર એવું પૂછવું છે કે એવી પણ કોઈ પરિસ્થિતિ બની શકે કે જ્યારે આઘાત વધારે હોય પણ પ્રત્યાઘાત ઓછો હોય, અથવા આઘાત ઓછો હોય પણ પ્રત્યાઘાત વધારે હોય? મને આ સમજાવવા તો દો. હજી તો હું ખાલી વાક્ય બોલું છું. મને આખો નિયમ તો સમજાવવા દો. હજી તો ખાલી વાક્ય હું બોલ્યો, મને નિયમ તો સમજાવવા દો, પછી બધી વાત કરીએ આપણે. તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ શબ્દો ન્યૂટનના હતા. આ શબ્દો ન્યૂટનના પોતાના જ હતા. એટલા માટે જ આ શબ્દો રાખ્યા છે. બાકી ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આ વાક્ય રચના જ ખોટી છે. ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આ વાક્ય રચના ખોટી છે. શા માટે ખોટી છે હું તમને થોડી વારમાં તમને કહું. આ તો ન્યૂટને આવા શબ્દો બોલ્યા હતા એટલે વર્ષોથી સાયન્સની અંદર, ફિઝિક્સની અંદર આ શબ્દો ન્યૂટનના યથાવત રાખ્યા છે. બાકી થોડું ડીપમાં વિચારીશું ને તો ખબર પડશે કે આવું લખવું વ્યાજબી નથી. આવું લખવું વ્યાજબી નથી. હવે આ નિયમને થોડો વધારે ડિટેલમાં સમજાવું. માની લો કે આ બે પદાર્થ છે અને આ બંને પદાર્થ એકબીજાની નજદીક આવી અને પછી અથડાય છે. તો જ્યારે બંને વચ્ચે અથડામણ થશે ત્યારે બંને એકબીજા પર બળ લગાડશે. બંને એકબીજા પર બળ લગાડશે અને પછી વિરુદ્ધ દિશામાં ગતિમાં આવી જશે. બંને એકબીજા પર બળ લગાડશે અને પાછા ફરી જશે. પદાર્થ એક પર બે વડે લાગતા બળને F12 કહેવાય. હંમેશા પર વડે એવું યાદ રાખજો. પહેલા પર પછી વડે, એટલે એક પર બે વડે લાગતું બળ એટલે F12 અને બે પર એક વડે લાગતું બળ એટલે F21. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે આ બંને પદાર્થ વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય, બંને પદાર્થ વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થાય, આંતર પ્રક્રિયા થાય, ત્યારે પદાર્થ એક પર બે વડે જેટલું બળ લાગશે એટલું જ બળ બે પર એક વડે લાગે. એટલે આ બંનેના મૂલ્યો હંમેશા સમાન હોય, પરંતુ દિશા વિરુદ્ધ હોય. એટલે સદિશ સ્વરૂપે લખવું હોય તો વચ્ચે માઇનસ કરવું પડે, કારણ કે બંને એકબીજાના વિરોધી સદિશો છે. મૂલ્ય સમાન, વિરુદ્ધ દિશામાં એટલે વિરોધી સદિશો. એટલે F12 ઇઝ ઇક્વલ્સ ટુ માનાંક સ્વરૂપે લખીએ તો સમાન, પણ સદિશ સ્વરૂપે લખીએ તો વચ્ચે માઇનસ લખવું પડશે. શું આ મિત્રો સમજમાં આવ્યું? મિત્રો આનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે પદાર્થ એક વડે પદાર્થ બે પર જે ક્રિયાબળ લાગે એટલું જ પ્રતિક્રિયા બળ પદાર્થ બે વડે એક પર લાગશે. પણ વળી પાછું આ વાક્ય રચના ખોટી. ક્રિયા અને પ્રતિક્રિયા આ વાક્ય રચના પણ ખોટી પડશે. પૂછો ક્યું? કેમ સર? કારણ કે તમે જ્યારે આઘાત અને પ્રત્યાઘાત અથવા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એવું બોલો છો ને, તો એ થોડોક મિસકન્સેપ્ટ ડેવલપ કરે. કારણ કે આઘાત અને પ્રત્યાઘાત એટલે આપણને એવું લાગે કે પહેલા આમ આઘાત થયો હશે અને પછી પ્રત્યાઘાત લાગ્યો હશે. કારણ કે આઘાત પ્રત્યાઘાત આપણને એવું મિસગાઈડ કરે કે પહેલા કંઈક થયું અને પછી એની પ્રતિક્રિયા થઈ. પણ મિત્રો એવું નથી. ખરેખર જ્યારે આ બંને પદાર્થો અથડાશે, જ્યારે આ બંને પદાર્થો વચ્ચે આંતરક્રિયા થશે, ત્યારે આ બંને બળ F12
અને F21 આ બંને બળ એક સાથે પેદા થાય છે. એટલે એવું નથી કે પહેલા આઘાત લાગ્યો ને એની અસરને કારણે પછી પ્રત્યાઘાત લાગ્યો, એવું નથી. પહેલા ક્રિયા થઈ અને પછી પ્રતિક્રિયા થઈ, એવું નથી. આ બંને બળ એક સાથે પેદા થાય છે. પણ આ તો ન્યૂટને વર્ષો પહેલા આઘાત અને પ્રત્યાઘાત એવો શબ્દ વાપર્યો હતો, એટલે હજી સાયન્સની અંદર, ફિઝિક્સની અંદર આવા જ શબ્દો ચાલે છે, પણ એ મિસગાઈડ કરે છે, આપણને મિસકન્સેપ્ટ પેદા કરે છે. એવું નથી કે પહેલા આઘાત થયો અને પછી એની અસર સ્વરૂપે પ્રત્યાઘાત થયો. જ્યારે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે આ બંને બળ એક સાથે અસ્તિત્વમાં આવશે. આ બંને બળો એકી સાથે ઉત્પન્ન થાય છે. એટલે આઘાત પ્રત્યાઘાત જેવું કશું હોતું જ નથી. બંને બળો સાથે અસ્તિત્વમાં આવે છે. Is that clear, friends? Yes, sir. યસ સર. એટલે આઘાત પ્રત્યાઘાત એવો શબ્દ છે, પણ એવું ખરેખર વાસ્તવમાં નથી. બંને બળો એક સાથે અસ્તિત્વમાં આવે છે. કોઈ આઘાત હોતો નથી કે કોઈ પ્રત્યાઘાત હોતો નથી. આના ઉપરથી બીજી બાબત એ પણ નક્કી થઈ, આના પરથી બીજી બાબત એક પણ નક્કી થઈ, પણ એ પણ નક્કી થયું કે ક્યારેય કોઈ બળ એકલું હોય જ, એકલું અટલું બળ શક્ય જ નથી. કોઈ સ્વતંત્ર એકલું બળ શક્ય જ નથી. કારણ કે જો કોઈ પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડતો હોય તો એ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર ઓન ધ સ્પોટ બળ લગાડતો જ હોય. એટલે એકલો સ્વતંત્ર એકલું બળ શક્ય જ નથી. બળો હંમેશા જોડમાં જ હોય. બળો હંમેશા જોડમાં જ હોય. એટલે એકલું સ્વતંત્ર બળ શક્ય જ નથી. એક છોકરો પૂછતો હતો કે સાહેબ પૃથ્વી આપણા ઉપર બળ લગાડે જ છે ને, પૃથ્વી આપણા ઉપર તો બળ લગાડે જ છે. તો ભાઈ ખરેખર આપણે પણ પૃથ્વી જેટલું બળ આપણા ઉપર લગાડે છે, પૃથ્વી જેટલું બળ આપણા ઉપર લગાડે છે ને એટલું જ બળ આપણે પણ પૃથ્વી ઉપર લગાડીએ જ છીએ. ન્યૂટનનો ત્રીજો નિયમ એવું કહે છે કે પૃથ્વી વડે મારા ઉપર જે બળ લાગે એટલું જ બળ મારા વડે પૃથ્વી પર પણ લાગતું જ હોય. તો ક્વેશ્ચન એવો થાય કે સાહેબ તો પછી આપણે ડાઈ મારીએ તો આપણે જ કેમ નીચે જઈએ, પૃથ્વી ઉપર કેમ નથી લાગતી? કારણ કે બળ તો હું સરખું જ લગાડું છું. દ્રવ્યમાન. પૃથ્વી મારા ઉપર જે બળ લગાડે છે એટલું જ બળ તો હું પૃથ્વી પર લગાડું છું. તો પૃથ્વી કેમ ઉપર નથી આવતી, હું જ કેમ નીચે જાઉં છું? તો પદાર્થ ગતિમાં આવે કે ના આવે એનો આધાર બળ પણ નહીં, એના ઉપર એનો પદાર્થ ગતિમાં આવશે કે નહીં આવે એનો આધાર એના ઉપર જે બળ લાગે છે એના ઉપર નહીં, પરંતુ એના પ્રવેગ પર રહેલો છે. અને પ્રવેગ બરાબર F/m. એટલે હું પૃથ્વી પર હું જે બળ લગાડું છું એટલું જ બળ પૃથ્વી મારા ઉપર લગાડે છે. એટલે બળ તો બંને કિસ્સામાં સમાન જ છે. પણ જો મારે મારો પ્રવેગ શોધવો હોય તો બળને મારા જ દ્રવ્યમાન વડે ભાગવું પડે. એટલે મારું દ્રવ્યમાન તો વધીને 50 કે 60 કે 80 કિલો હશે. એટલે મારા ઉપર પ્રવેગ ઉત્પન્ન થાય. પણ જો પૃથ્વીનો પ્રવેગ શોધવો હોય તો આ જે બળ છે ને પૃથ્વીના દ્રવ્યમાન વડે ભાગવું પડે. અને પૃથ્વીનું દ્રવ્યમાન છે ને 6 × 10⁻²4 કિલોગ્રામ છે. તો પૃથ્વીમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે મિત્રો? લગભગ 0. લગભગ 0. અને મારામાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય ખબર તમને? આ F ને મારા દ્રવ્યમાન વડે ભાગી નાખો ને તો એક્ઝેક્ટ 9.8 જ આન્સર આવે હંમેશા. એટલે મારો પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ છે, પણ પૃથ્વીનો પ્રવેગ 0. એટલે હવે તમને ખબર પડી, હું પૃથ્વી મારા પર બળ લગાડે છે, હું એટલું જ બળ પૃથ્વી પર લગાડું છું. પણ ગતિમાં હું આવું, પૃથ્વી ના આવી શકે. કેમ ના આવી શકે? કારણ કે એમાં પ્રવેગ ઉત્પન્ન ના થાય, કારણ કે એનું દ્રવ્યમાન ખૂબ જ મોટું છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. Yes, sir. હા સર. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, વ્યવહારમાં જો કોઈ સૌથી વધુ પ્રાદુર્ભાવ પામતો હોય, અનુભવાતો હોય, તો એ ન્યૂટનનો ત્રીજો નિયમ છે. તમે જ્યારે જમીન પર ચાલો છો ત્યારે પગ વડે જમીન પર બળ લગાડો છો તો જમીન પણ તમારા પગ ઉપર તરફ બળ લગાડે છે, એને લંબબળ કહેવાય. એટલે જ તો તમે ચાલી શકો છો. જો જમીન વડે બળ જ ના લાગ્યું તો તમે પૃથ્વીની અંદર ઘૂસી ગયા હોત. એટલે મિત્રો વ્યવહારમાં રોજબરોજના જીવનમાં જો સૌથી વધુ કોઈ ન્યૂટનનો નિયમ અનુભવાતો હોય તો એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. આ નિયમ પરથી આપણને થોડી વધારે મહત્વની બાબતો શીખવા મળી. નંબર 1, અર્થ કઈ પૂછવું છે? અર્થ સર, તો બોલો. આપણે આ દિવાલ પર બળ લગાવીએ તો દિવાલ પણ આપણને સામે બળ આપતી જશે ને? આપે જ ને. તમારે જો ટ્રાય કરવો હોય તો તમે એક કામ કરજો, દિવાલની સાથે માથું ભટકાડજો. તો દિવાલની યારે માથું ભટકાડશો ને તો દિવાલમાં તિરાડો પડશે, પણ તમારા માથામાં પણ ઢીમચું થશે.
તો તમારા માથામાં ડીમચું થયું એનો મતલબ શું થયો? દિવાલ પણ બળ લગાડે. દિવાલે પણ તમારા માથા ઉપર બળ લગાડ્યું એનો મતલબ. ટ્રાય કરજો ઘરે. સર બોલો. સર આપણે ધારો કે મેચિસ બોલ હોય, મેચિસ બોલ અને દિવાલ પર ભટકે છે તો એ એટલા જ ફોર્સથી પાછું નથી આવતું, એનો ફોર્સ ઘટી જતો હોય તો એ વસ્તુ આખી અલગ છે. એમાં છે ને સંઘાતનો કન્સેપ્ટ છે. આપણે ભણીશું સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત, એ બધી વાત કરીશું. તો સર એમાં તો આઘાત અને પ્રત્યાઘાત સમાન ના કહેવાય ને? અલા જો બળ એટલે બળ કહેવાય ને વેગ એટલે વેગ કહેવાય. બળ અલગ ભૌતિક રાશિ છે અને વેગ અલગ ભૌતિક રાશિ છે. તું બળ અને વેગને ભેગો કરે છે. જો ઓકે ઓકે. તું બળ અને વેગને સરખી રીતે વિચારે છે પણ બંને અલગ વસ્તુ છે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા સર. હા સર બોલો. સર આપણે આજે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય 9.8 લીધું છે, તો એના માટે બળને સરખું જ લીધું હશે ને દરેકમાં, એટલે એ તો એક અચળાંક છે ને સર? હા ચલો તમને તમારી વાતને એકદમ ડિટેલમાં કહી દઉં. એ 9. કોઈ પણ પદાર્થ માટે પ્રવેગ 9.8 જ આવે, એને ડિટેલમાં સાબિત કરી દઉં. ચલો મારી વાત સાંભળો. બોલો મને કહો ને ગુરુત્વાકર્ષણનું સૂત્ર બોલો. F બરાબર G(m1 m2)/r. વેરી ગુડ. G(m1 m2)/r². જ્યાં કેપિટલ M એટલે પૃથ્વીનું દળ અને સ્મોલ m એટલે પદાર્થનું દળ. હવે કોઈ પણ પદાર્થનો પ્રવેગ તમારે શોધવો હોય તો આ બળને પદાર્થના દ્રવ્યમાન વડે ભાગવું પડે. તો એ ભાગી નાખો તો શું બાકી રહેશે? Gm/r² થશે. હા કે ના? હા સર. હવે જેની કિંમત છે ને 6.67 ગુણ્યા 10⁻11 છે. પૃથ્વીનું દ્રવ્યમાન 6 ગુણ્યા 10⁻24 છે. અને પૃથ્વીની ત્રિજ્યા, બધા જ પદાર્થો પૃથ્વીની સપાટી પર છે એટલે પૃથ્વીના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે 6400 કિલોમીટર, એટલે 6.4 ગુણ્યા 10⁶ મીટર નો વર્ગ. અને તમે આનું સાદુરૂપ આપશો ને તો 9.8 આવી જશે. ઓકે ઓકે સર. સમજ પડ્યું? પૃથ્વીનું દળ પણ 6 ગુણ્યા 10⁻24 પણ અત્યાર થોડી કે રહેતું હશે, એ પણ બદલાયા કરતું હશે ને? કોણે કીધું પૃથ્વીનું દળ બદલાયા કરે છે? એટલે એમ નહીં, એટલું બધું નહીં એમ, પણ આમ થોડુંક તો બદલાયા કરતું હશે ને સર? એવું બની શકે ને? પણ એટલે એ તો નહિવત બદલાતું હોય ને? સામાન્ય સંજોગોમાં પૃથ્વીનું દ્રવ્યમાન નથી બદલાતું. એ ફિક્સ્ડ, વર્ષોથી ફિક્સ્ડ છે. 6 ગુણ્યા 10 માણસ જીવે છે, મરે છે, મરી ગયા પછી પણ એને સપોઝ કે તમે બાળી નાખો છો અથવા દાટી દો છો, તો આફ્ટર ઓલ તો એ બાળી નાખો તો વાયુમાં રૂપાંતર પામે, દાટી દો તો જમીનમાં જાય, તો છેલ્લે તો એ બધું દ્રવ્યમાન એનું એ જ રહેવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા. માઇનોર. હા બોલો. સર બે કોઈ પદાર્થ છે એ આઘાત પ્રત્યાઘાત કરે છે, પણ ત્યારે જ આનું દ્રવ્યમાન ઓછું હોય એ ગતિ કરે, પણ બંનેનું દ્રવ્યમાન સરખું બની શકે? હા તો બંને સરખો વેગ પ્રાપ્ત કરશે. એકદમ સાચી વાત. કે જો એવા બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય કે જેમના દ્રવ્યમાન સમાન હોય તો એ બંને પદાર્થો એક સમાન વેગ પ્રાપ્ત કરશે. એકદમ સાચી વાત છે. એક સમાન પ્રવેગ. સર આમાં એક પદાર્થ વધારે અને એક પદાર્થ ઓછું હોય તો બંને પર બળ સરખું લાગે, પણ એ બળની અસર બંનેમાં જુદી જુદી જોવા મળે. એકદમ સાચું બોલ્યા તમે, એકદમ સત્ય બોલ્યા કે ભલે બળ સમાન હોય પણ પદાર્થ ગતિમાં આવશે કે નહીં આવે એનો આધાર બળ પર નહીં પરંતુ પ્રાપ્ત થતા પ્રવેગ પર છે. એટલે બળ પદાર્થો, અલગ અલગ પદાર્થો પર, ભલે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય, બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે બંને વડે એકબીજા પર બળ સમાન લાગશે, પણ બંનેમાં ઉદ્ભવતી અસરો અલગ અલગ હશે કારણ કે બંનેના દ્રવ્યમાન અલગ અલગ હોય છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. જે વાક્ય બોલ્યા એકદમ સાચું બોલ્યા. ચલો, એનીબડી એલ્સ વોન્ટ્સ ટુ આસ્ક એનીથિંગ? સર બોલો. સર સપોઝ પૃથ્વી જેટલો દ્રવ્યમાન વાળો કોઈ એસ્ટ્રોઇડ પૃથ્વી સામે આવતો હોય બરાબર, અને અથડાય તો પૃથ્વી પણ ખસશે? ખસે, 100% ખસે. ધરતીકંપ સાદી ભાષામાં શું કહો છો? એટલે સર સાદી ભાષામાં ધરતીકંપ આવે એવું જ કહેવાય ને આમ તો? ધરતીકંપ આખી વસ્તુ અલગ છે. એટલે સર એવું જ કહેવાય ને આમ? ના, એવું બિલકુલ ના કહેવાય. ધરતીકંપનો સિદ્ધાંત આખો અલગ છે.
એ તો પૃથ્વીના પેટાળને કારણે પૃથ્વીની પ્લેટો ખસે અને બે પ્લેટો વચ્ચે ઘર્ષણ થાય એને કારણે પૃથ્વીની જમીન હલે છે એ વાત અલગ છે, અને એસ્ટ્રોઇડ બહારથી અથડાય એ વાત આખી અલગ છે. એટલે સર ટૂંકમાં પૃથ્વી હલે તો ખરી નાખી એમ. સર એટલે પૃથ્વીનું દળ વધે એમ નહીં, એ બધી વાતોનો અહીંયા શું મહત્વ છે? આપણે અહીંયા આગળ જે ભણી રહ્યા છીએ એમાં એની સાથે કોઈ લેવા દેવા નથી અત્યારે. હા હા સર. સર જે લાસ્ટ પાર્ટના જે સવાલ હતા એક બે એક હા, પછી કાળો જવાબ પણ કીધો. એ પહેલા મને એક ટોપિક પતાવી દેવા દો. હા સર. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે ભણ્યા અને એની સાથેની ચર્ચાઓ ડિસ્કસ કરી. ફટાફટ જોઈ લઈએ શું લખ્યું છે. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું ક્રિયાગત બળ લગાડે છે એટલા જ મૂલ્યનું બળ એટલે કે પ્રતિક્રિયા બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે, અને આ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અથવા ન્યૂટનના શબ્દો, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. પણ અહીં એ ધ્યાન રાખવું પડે કે અહીં આઘાત કે પ્રત્યાઘાત એવું કશું હોતું નથી. ગમે તેને તમે આઘાત કહી શકો, ગમે તેને તમે પ્રત્યાઘાત લઈ શકો, કારણ કે બંને સાથે ઉત્પન્ન થાય છે. આ નિયમ પરથી કહી શકાય કે એકલા અટુરા બળનું અસ્તિત્વ શક્ય જ નથી. બળો હંમેશા જોડમાં જ ઉત્પન્ન થાય છે, અને આ બંને બળો જુદા જુદા પદાર્થો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. ગૂંચળા આકારની સ્પ્રિંગને દબાવો તો તમે સ્પ્રિંગ પર બળ લગાડશો તો સ્પ્રિંગ તમારા હાથને પણ બળ લગાડે જ છે. સંપર્કમાં રહેલી વસ્તુઓ એકબીજા પર બળ લગાડે છે, અને સંપર્કમાં ના હોય તો પણ એકબીજા પર બળ લગાડતું હોય છે. જ્યારે તમે પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકો છો ત્યારે પૃથ્વી અને પથ્થરને આકર્ષણ બળ લગાડે છે, અને પથ્થર પણ પૃથ્વીને તેટલું જ આકર્ષણ બળ લગાડે છે, પરંતુ પૃથ્વીનું દ્રવ્યમાન ખૂબ જ વધારે હોવાથી એમાં કોઈ અસર ઉત્પન્ન થતી નથી. તો આ ન્યૂટનનો ત્રીજો નિયમ. હવે ન્યૂટનના ત્રીજા નિયમ પર આધારિત ન્યૂટનના કોઈના ઘરેથી અવાજ તિથિ મહેતા, ન્યૂટનના ત્રીજા નિયમ અંગેના મહત્વના મુદ્દાઓ. આ એક ક્વેશ્ચન લેવો પડશે અત્યારે, કારણ કે ત્રીજો નિયમ ત્યારે જ પતશે. તો મિત્રો, અગત્યના મહત્વના મુદ્દાઓ, તો એમાંથી અમુક મુદ્દાઓ આપણે વાત થઈ ગયા છે અને એકાદ બે મુદ્દાઓ નવા છે. મારી વાત ધ્યાનથી સમજો, બહુ મજા આવશે. બોલો સર. લેક્ચર છે. હા સર. હા સર. ઓનલી 1 મિનિટ, લેટ મી ગીવ યુ 1 હા મિનિટ. સર. ખાલી 1 મિનિટનો સમય આપ્યો. અને ચોથા ચેપ્ટર ની વાત છે ને એ નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. વિશ્વ, હા સર. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમનો મહત્વનો મુદ્દો, આઘાત પ્રત્યાઘાત જેવું કશું હોતું નથી. ગમે તેને આઘાત ગમે તેને પ્રત્યાઘાત ગણી શકાય. એવું નથી કે પહેલા આઘાત લાગ્યો અને પછી પ્રત્યાઘાત લાગ્યો, એવું નથી. બંને સાથે જ લાગે છે. નંબર 2, એ પર બી વડે લાગતા બળને FAB લખીએ અને બી પર એ વડે લાગતા બળને FBA કહીએ તો FAB અને FBA ના મૂલ્યો સમાન, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ. હવે મિત્રો મારી વાત સાંભળજો. ઘણી વાર તમને એવો વિચાર આવે કે સાહેબ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો એકબીજાની અસરો નાબૂદ ના કરી નાખે? તો પછી કોઈ પદાર્થ ગતિ જ ના કરવો જોઈએ, તો પછી કોઈ પદાર્થ ગતિમાં આવવો જ ના જોઈએ. તો એવું વિચારવું વ્યાજબી નથી. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના તો એકબીજાની અસર નાબૂદ કરી નાખે અને કોઈ પદાર્થ ગતિમાં જ ના આવે એવું વિચારવું વ્યાજબી નથી. પૂછો ક્યું? કારણ કે જ્યારે તમે પદાર્થ એની ગતિનો અભ્યાસ કરવા માંગતા હો, ત્યારે માત્ર અને માત્ર પદાર્થ એ પર જે બળ લાગતા હોય એ જ વિચારવાના હોય. બીજા પદાર્થ પર જે બળ લાગતું હોય એને વિચારવાનું જ ના હોય. એટલે જ્યારે તમે પદાર્થ એની ગતિનો અભ્યાસ કરતા હો ત્યારે માત્ર એ પર લાગતું બળ વિચારવાનું હોય, અને પદાર્થ બીની ગતિનો વિચાર કરતા હોય ત્યારે માત્ર પદાર્થ બી પર લાગતું બળ વિચારવાનું હોય. એટલે આ બંને બળો એકબીજાની અસર નાબૂદ કરે છે એવો સવાલ જ ના આવે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? કોઈ એક પદાર્થની ગતિની ચર્ચા કરતા હોઈએ તો માત્ર તે જ પદાર્થ પર લાગતું બળ જ ધ્યાનમાં લેવાનું હોય. બીજું બળ અપ્રસ્તુત છે તેને ધ્યાનમાં લેવાનું હોતું નથી. એટલે આપણે એવું બોલીએ કોઈ એક પદાર્થની ગતિનો વિચાર, એટલે જો
એની અથવા પદાર્થ બીની ગતિનો કોઈ એક જ પદાર્થની ગતિની ચર્ચા કરતી વખતે આપણે જો એમ કહીએ કે બંને બળોનો સરવાળો 0 છે તો એ ખોટું કહેવાય, કારણ કે બંને બળો અલગ અલગ પદાર્થ પર લાગે છે, એટલે બંને સાથે લેવાનું હોતું નથી. પણ હા, માની લો કે આ બંને પદાર્થો, માની લો કે તમે કારમાં બેઠા છો અને કારની પાછળની સીટ પરથી તમે સીટને ધક્કો મારો છો, આગળની સીટને, અને આ કારનું તંત્ર છે, તો પદાર્થ એ અને પદાર્થ બી બંને કારની અંદર છે, તો એ બંને જ્યારે પ્રક્રિયા કરશે તો આખી કારનું પરિણામી બળ 0 ગણાય, કારણ કે આ FAB અને FBA એ કારના આંતરિક બળો થઈ ગયા. તો એ કારના આંતરિક બળો થયા તો હું પાછળની સીટ પર બેસીને આગળની સીટને ધક્કો મારી રાખું તો શું કાર ગતિ કરશે? ના હા, આવા સંજોગોમાં એવું કહેવાય કે કાર પરનું પરિણામી બળ 0 છે. આવા સંજોગોમાં એવું કહેવાય કે કાર પરનું પરિણામી બળ 0 છે, કારણ કે બંને પદાર્થો કારની અંદરની સાઈડ છે, એટલે એ આંતરિક બળો બની ગયા કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના મહત્વના મુદ્દાઓ, આજના બધા જ ક્વેશ્ચન સમજવા લાયક છે, તૈયાર કરવાના છે મિત્રો. આજના બધા જ ક્વેશ્ચન 2-2 માર્ક્સની અંદર તૈયાર કરવાના છે. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. સર હોમવર્કમાં શું? હોમવર્કની અંદર હમણાં મોકલાવું છું. તમારે આજનું અને કાલ સવારનું હોમવર્ક એક સાથે મોકલવાનું. આજનું અને કાલ સવારનું હોમવર્ક એક સાથે મોકલવાનું, બરાબર છે? કાલે સવારે વળી પાછા એઝ પર ધ શેડ્યુલ 7 વાગે. સર કાલ સવારે ખાલી કલાક જ ને? હા, 1 કલાક રહીશું. બાય સર. ઓકે, બાય. બાય સર. બાય 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 સર. બાય બાય સર. બાય 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 બાય. ગુડ નાઇટ.